પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે। ગુજરાતની અંદર સોમનાથ શૌર્ય ગાથા યાત્રા જે છે તે યોજાવાની છે। આ તેનો રૂટ તમે જોઈ રહ્યા છો કે ત્યાં રૂટ ઉપર ઠેર ઠેર આ પ્રકારના સ્ટેજ બનાવવામાં આવ્યા છે। અંદાજિત 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। જુદા જુદા રાજ્યના લોકો જે છે તે પરફોર્મન્સ કરી રહ્યા છે। આ જે તમે જોઈ રહ્યા છો પરફોર્મન્સ તે જમ્મુ એન્ડ કાશ્મીરના લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને તે પરફોર્મન્સ કરી રહ્યા છે। એ જ રીતે સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર જુદા જુદા પરફોર્મન્સ જે છે તે યોજાવાના છે। તે ગુજરાતના ગરબા જે છે તે પણ અહીંયા યોજાવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે શૌર્ય યાત્રાથી મંદિર તરફ જશે ત્યારે આ રૂટ ઉપર ઠેર ઠેર આ પ્રકારના નૃત્ય ગીત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગવું સ્વાગત જે છે તે કરવામાં આવશે। ને એ રીતે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ ગુજરાતના ગરબા થકી જે લોકો જે છે તેમને આવકાર આપશે, તેમને સ્વાગત કરશે। શૌર્ય યાત્રા જ્યાં રૂટ ઉપર યોજાવાની છે તે તમામ સ્થળોએ આ પ્રકારના સ્ટેજ નિર્માણ કરવામાં આવે છે કે જેથી કરીને પ્રધાનમંત્રી નીકળે અને લોકો પણ અહીંયાથી આ નજારો જે છે તે માણે। મહત્વનું એ છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। 1000 વર્ષનો આ અટૂટ નાતો જે છે તેને લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પૂજન અર્ચન કરવાના છે અને તેને લઈને વિશેષ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે। લોકો પણ તેમને આવકાર આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। શ્રેણીક મહેતા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ। એક ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ આપે જોઈ શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી કુલ 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે, જેમાં કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ જેવા રાજ્યોની પ્રસ્તુતિ। ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આજે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આપણે સૌ જાણીએ છીએ જ્યારે શૌર્યની વાત આવે તો અશ્વ શૌર્ય, શક્તિ અને સાહસનું પ્રતીક છે। તો એવા અમારા ગુજરાત પોલીસના ગૌરવ સ્વરૂપ 108 અશ્વો આ શૌર્ય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અસ્મિતાઓ પર વિદેશી આક્રાંતાઓએ વારંવાર હુમલાઓ કરી અને આપણી અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ દેશના વીર યોદ્ધાઓ અશ્વો ઉપર સવાર થઈ અને ઉચ્ચતમ કક્ષાના બલિદાનો આપીને દેશની અસ્મિતા ટકાવી રાખવા ખૂબ એમનું યોગદાન રહ્યું છે। એ પ્રસંગને એ લોકોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ શૌર્ય યાત્રા છે અને એમાં અમારા અશ્વો આજે ભાગ લઈ રહ્યા છે। શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી અમારા અશ્વો એમાં ભાગ લેશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। ગૌતમ, અત્યારે આપ ક્યાં હાજર છો? શું મંદિર પરિસરની આસપાસ જ આપ છો અને કેવા પ્રકારનો માહોલ છે? ભક્તિમય માહોલની સાથે તમને શું વિવિધતા અને ભવ્યતા જોવા મળી રહી છે? સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી જે છે તે ભાવપૂર્વક થઈ રહી છે। લોકો પણ ભક્તિના રંગે રંગાયા છે। 1000 વર્ષનો આ જે ઇતિહાસ રહ્યો છે ને તેને દોહરાવવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે મંદિરનો જે મુખ્ય ગેટ જે છે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રૂટ ઉપરથી શૌર્ય યાત્રા જે છે તે ડબરૂ સર્કલથી લઈ અને હમીરસરની જે પ્રતિમા જે છે ત્યાં સુધી આ જે શૌર્ય યાત્રા યોજાવાની છે, જેમાં 108 જેટલા અશ્વો જે છે તે જોડાવાના છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપની અંદર આ રૂટ ઉપરથી પ્રસ્થાન કરવાના છે। સોમનાથની આ દિવ્ય ભૂમિ ઉપર નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે પ્રકારના પોસ્ટરો, બેનરો જે છે તે મંદિરની બહાર જોવા મળી રહ્યા છે। લોકો પણ તમે જોઈ રહ્યા છો કે મંદિરના પરિસરની અંદરથી તમામ લોકો જે છે તે આતુરતાપૂર્વક આ શૌર્ય યાત્રા નિહાળવા માટે ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થા અને વિશ્વાસના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે આ જે સોમનાથ સ્વાભિમાન। ગૌતમ, આપની પાસે આવીશું અને અપડેટ્સ લેતા રહીશું। સોમનાથમાં જોવા મળ્યા વિવિધ અને અનોખા રંગ। અહીં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ પણ જોવા મળી। અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો પોતાની ઝાંખી રજૂ કરવા માટે પહોંચ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક જ ક્ષણોમાં અહીંયા આવશે અને તેમને શૌર્ય યાત્રા કરી અને સીધા મંદિરે દર્શન કરવા જશે। મંદિરની ઠીક બહાર આ પ્રકારનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। ફૂલોથી હુબહુ સોમનાથ શિવલિંગ માફકનું શિવલિંગ કરવામાં આવ્યું છે।
એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિકૃતિ રજૂ કરતા તમામ કલાકારો તમે જોઈ રહ્યા છો કે દેશભરમાંથી આ કલાકારો આવે છે. કર્ણાટક છે, પંજાબ છે, બિહાર છે, હરિયાણા છે, આ ઉપરાંત ગુજરાતના લોકો પણ આ જે કહી શકાય કે આ શૌર્ય યાત્રાની અંદર જોડાયા છે, સ્ટેજની અંદર પરફોર્મ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે આ રૂટ ઉપરથી આવશે. આ રોડ શો યોજીને સીધા મંદિરે જશે, મંદિરે દર્શન પૂજન કરશે અને આ શૌર્ય યાત્રામાં સહભાગી થશે. આ પ્રકારનો રૂપરેખા જે છે તે જોવા મળી રહી છે. તેની ઠીક બહાર એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અને તેને લઈને લોકો અહીંયા એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી રજૂ કરવાના છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, એમાં આપ ગુજરાતના ગરબા રજૂ કરશો. મારું નામ જેના પોસ્તરિયા છે. હું પોરબંદરથી આવી છું. હું આજે મોદી સરની સામે ગરબા કરવાની છું. માતાજીના આરાધના માટે અમે ગરબા કરીએ છીએ અને આજે સોમનાથ સ્વાભિમાન 1000 વર્ષ પછી મોકો મળ્યો છે, તો અમને બહુ ખુશ છે કે અમે પીએમ સામે ગરબા કરીશું. કેવી અનુભૂતિ થઈ રહી છે? બહુ રાજી છે. બહુ ખુશી થાય છે કે પીએમની સામે અમે પરફોર્મ કરશું અને બધા સ્ટેટમાંથી જે લોકો આર્ટિસ્ટો આવ્યા છે બધા સાથે અમે પરફોર્મ કરીને બહુ ખુશી અનુભવીએ છીએ કે જે મોદી સાહેબ આવી રહ્યા છે અને એનો આનંદ અમને અનુભવ છે કે બહુ ખુશી થાય છે અંદરથી કે અમે મોદી સાહેબને સામે સંબોધિત કરશું અમારું પ્રસ્તુતિ. जी बिल्कुल, तो खूब જ સારી અનુભૂતિ કરી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો લોકો અહીંયા આવ્યા છે. આપ કહાં સે આए हो और क्या परफॉर्म करने वाले हो आज? हम कर्नाटका से हैं और आज हम यक्षगान परफॉर्म करने वाले हैं. एक भारत श्रेष्ठ भारत में क्या मैसेज देने वाले हो? भारत को हमारा भारत है यूनिटी. वी कैन सी यूनिटी इन डाइवर्सिटी इन इंडिया. दिस इज द प्रूफ दैट इन इंडिया वी हैव यूनिटी इन डाइवर्सिटी. सोमनाथ स्वाभिमान पर्व में आप यहाँ प्रस्तुति रखने वाले हो, क्या कहोगे? We are so excited to perform here and we are so excited to see the PM. We are so fine. We are so proud of it. તો લોકો એક્સાઇટેડ થઈ રહ્યા છે અને પરફોર્મ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે વિશેષ પહેરવેશ સાથે તમામ લોકો એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિકૃતિ રજૂ કરવાના છે અને તેને લઈને અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. આજે સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉમંગ અપાર છે. હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટ્યા છે. સમગ્ર વાતાવરણ જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. રાજ્યભરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે તેને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ કરી સોમનાથ મંદિરની વાત કરીએ તો અત્યારે હાલ સોમનાથ મંદિરના પરિસરમાં ઉપસ્થિત છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ શંખ સર્કલથી આજે સવારે લગભગ 9:30 વાગ્યાના આસપાસ જે છે તે શૌર્ય યાત્રા પ્રસ્થાન થશે અને પોલીસના અશ્વો સાથે આ શૌર્ય યાત્રા જે છે પ્રસ્થાન થઈ અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સાથે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો અત્યારે હાલ તેના વિવિધ શણગાર કરવામાં આવ્યો છે અને સ્પેશિયલી જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીંયા આગળ દર્શનાર્થે આવશે, પૂજા વિધિથી દર્શન કરશે અને ત્યારબાદ માનવામાં આવ્યું છે કે લગભગ 11 વાગ્યાની આસપાસ આ જે અશ્વો જે છે તે અશ્વો અહીંથી પ્રસ્થાન કરી અને ખાસ જે શૌર્ય યાત્રા જે છે તે શૌર્ય યાત્રાના રૂટ પ્રમાણે આગળ વધશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 વાગ્યાની આ સુમારે જે સભા સ્થળ જે છે તે સોમનાથ મંદિરની બહાર ત્યાં આગળ સભાને સંબોધશે. લગભગ 1.5 લાખથી વધારે શ્રદ્ધાળુઓ જે છે તેમને આ જે સોમનાથ પર્વ ચાલી રહ્યું છે તેને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ગીર સોમનાથ. સોમનાથ મહાદેવ મંદિર જેની અંદર સવારે જ્યારે આરતી થઈ ત્યારથી જ ભક્તોએ અહીં દર્શન કરવા માટે પડાપડી કરી હતી. લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મંદિર પરિસરના લાઈવ દ્રશ્યો છે.